હેલો, મારી રસોઈમાં તમારું સ્વાગત છે. હવે આજે આપણે બનાવશું આજે નાની-નાની ડુંગળી હોય છે, એનું આખી ડુંગળીનું શાક છે એ કઈ રીતે બનાવવું? ભરીને તમે બનાવતા જ હશો, પણ આ ભરવાની ઝંઝટ વગર કેવી રીતે બનાવી? તો આ મેં જે નાની-નાની ડુંગળી લીધી છે આવી રીતે 6 થી 7 ડુંગળી છે નાની-નાની આવી રીતે એના ફોતરા કાઢીને લઈ લીધી છે. ત્યાર પછી એક ટામેટું મોટું સુધારીને લીધું છે, જેની આપણે ગ્રેવી બનાવવાની છે. શેકેલો ચણાનો લોટ લીધો છે. ચણાના લોટને થોડીક વાર એમ જ ખાલી શેકી લેવાનો અથવા તો તમે બહાર જે ગાંઠિયાનું પેકેટ મળે છે, એ પણ તમે એની બદલે લઈ શકો. તો શેકેલા ચણાનો લોટ છે. ત્યાર પછી લસણની કળી લીધી છે 4 થી 5 અને એક આખું લીલું મરચું લીધું છે. શેકેલા શિંગદાણા લીધા છે. ત્યાર પછી ધાણા, જીરું, હળદર, સ્વાદ પ્રમાણે મીઠું અને મરચાંની ભૂકી. તો સૌપ્રથમ આપણે શું કરશું તો કે આ જે લસણ, મરચું, સિંગદાણા અને આ ચણાનો લોટ છે અને બાકી બધા જે મસાલા છે એની આપણે એક સરસ મજાની પેસ્ટ જેવું બનાવી લઈશું અને પછી ટમેટાની અલગથી આપણે પ્યુરી બનાવીશું. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે આ જે ડુંગળી જે છે બરાબર એને આપણે તેલમાં તળવા મૂકી દઈશું એટલે થોડીક તળાય ત્યાં સુધીમાં આજે મસાલો રેડી થઈ જાય. તો પહેલા આપણે મસાલો બનાવી લઈએ. આ રીતે એક મિક્સચર જાર લેવાનો, એમાં આપણે બધા મસાલા એડ કરી દઈશું. સૌથી પહેલા તો આ જે શેકેલા શિંગદાણા છે એ એડ કરી દઈએ. શેકેલો ચણાનો લોટ જે છે એ આપણે એડ કરીએ. ત્યાર પછી થોડું મીઠું, શાક પ્રમાણેનું મીઠું આમાં એડ કરી દેવાનું. હળદર, ધાણા જીરું પાવડર અને મરચાંની ભૂકી. અને આપણે જે લસણ અને મરચાં છે એ પણ એમાં સાથે જ એડ કરી દઈએ અને સરસ મજાની ચટણી જેવી આપણે પેસ્ટ બનાવી લઈશું. થોડું પાણી એડ કરી, બહુ વધારે નહીં થોડુંક જ ચટણી બનાવી લઈએ. તો આ રીતે આખી આપણી પેસ્ટ છે તૈયાર થઈ જશે. હવે આપણે ટામેટાની ગ્રેવી કરી લઈએ. ટામેટા એડ કરી અને પ્યુરી કરી લઈશું. આ રીતે પ્યુરી કરી લઈશું. હવે આપણે અહીંયા થોડું તેલ લઈ દઈશું. તેલને ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થાય એટલે એમાં ડુંગળી એડ કરી. હવે ડુંગળી એડ કરતા પહેલા ડુંગળીમાં આવી રીતે કાપા પાડી લેવાના. તમને દેખાડું. એટલે શું તો બધું મસાલો જે છે અંદર સરસ રીતે વયો છે. આપણે કેમ ભરેલું શાક કરીએ એવી રીતે બધી ડુંગળીમાં આપણે કાપા પાડી લઈશું. તો તેલ ગરમ થઈ ગયું છે અને ડુંગળીમાં કાપા પાડી લીધા છે. હવે બધી જે ડુંગળી છે આપણે એમાં એડ કરી દઈએ અને એને ફ્રાય થવા દઈશું. ફ્રાય થવા દઈશું. થોડીક વાર ઢાંકણ ઢાંકીને એને ફ્રાય થવા મીડિયમ કરી લઈએ. આપણે ચેક કરી લઈશું. ડુંગળી છે આ રીતે સરસ એકદમ ફ્રાય થઈ ગઈ છે. હવે આપણે જે મસાલો રેડી કર્યો તો એમાં એડ કરીશું. બધો મસાલો એમાં એડ કરી દઈશું. આ રીતે મસાલો છે એ બધો મિક્સ કરી દેવાનો. ચોટે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું. મસાલો મિક્સ કરી દો પછી તરત જ જે ગ્રેવી હતી ટમેટાની એ એડ કરી દેવાની.
હવે આમાં થોડું પાણી એડ કરીને એને આપણે ચડવા દઈશ. થોડું પાણી એડ કરી થોડીક વાર માટે ચડવા દઈશ. થોડીક વાર આને ચડવા દઈશ 3 થી 4 મિનિટ. તો હવે આપણે ચેક કરી લઈએ. સરસ એકદમ તેલ છે એ છૂટું પડવા માંડ્યું છે અને આપણું શાક છે બિલકુલ ખાવા માટે રેડી છે. હવે આપણે એમાં દાણા સ્પ્રિંકલ કરી લઈએ. ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને સર્વ કરી લઈશ. તો તૈયાર છે આખી ડુંગળીનું શાક. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. મારી રસોઈમાં ફરી એક નવી રેસીપી સાથે નવો વિડીયો લઈને આવીશ. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ.